ગોધરા રાયોટિંગ ગુનાના મુખ્ય આરોપી ઝાકીર જભાને એસઓજી પોલીસે 6 મહિના બાદ વિસ્ફોટો કરીને મહારાષ્ટ્રની હોટલમાંથી ઝડપી પાડ્યો હતો। ગોધરા શહેરના ચકચારી રાયોટિંગ ગુનાનો મુખ્ય આરોપી ઝાકીર જભા છેલ્લા 6 મહિનાથી ફરાર હતો। પંચમહાલ એસઓજી પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ફિલ્મી ઢબે વિસ્ફોટો કરીને તેને ઝડપી પાડ્યો હતો। શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર રાયોટિંગના ગુનામાં ઝાકીર જભા મુખ્ય સૂત્રધાર તરીકે વોન્ટેડ હતો। તે મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતા જ એસઓજી પોલીસની ટીમ સક્રિય થઈ હતી। આરોપી ઓળખી ન જાય તે માટે પોલીસ જવાનોએ પોતાની ઓળખ છુપાવી રાખી હતી અને વિસ્ફોટો કરીને મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં તપાસ કરી હતી। આ દરમિયાન નાસિક રોડ ઉપર આવેલી હોટલ અનાસાગરમાંથી ઝાકીર જભાને કોર્ડન કરીને ઝડપી પાડીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી અને કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને સોંપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપને બધાને ખબર છે કે સપ્ટેમ્બર 2025માં ગોધરા બી ડિવિઝન ખાતે એક રાયોટિંગનો ગુનો દાખલ થયેલો હતો। એ ગુના પાછળનું મુખ્ય કારણ હતું કે ગોધરા બી ડિવિઝન વિસ્તારમાં રહેતો ઝાકીર અહેમદ જભા લોકોને ગેરમાર્ગે દોરી એમણે આઈ લવ મોહમ્મદ લખેલું પોસ્ટર લખેલું છે એટલા માટે પોલીસે એને માર્યો। આવી અફવાઓ ફેલાવી અને લોકોને ગેરમાર્ગે દોરાવી અને બી ડિવિઝન ખાતે લોકોના ટોળા એકઠા થયેલા હતા અને એ બાબતે બી ડિવિઝન વિસ્તારમાં ગુનો પણ દાખલ થયેલો છે। અત્યાર સુધીમાં આશરે 300 જેટલા વ્યક્તિઓના નામ એ ગુનામાં ખુલેલા છે, જેમાંથી આશરે 135 જેટલા આરોપીઓને પોલીસે અત્યાર સુધીમાં અટક કરેલા છે। એ ગુનામાં સૌથી મુખ્ય આરોપી હતો ઝાકીર જભા। એ નાસ્તો ફરતો હતો। અમે અત્યારથી એમની પાછળ હ્યુમન સોર્સથી એની બાતમી મેળવવા માટે ટ્રાય કરી રહ્યા હતા। અમને એના આધારે ખબર પડી હતી કે તે ગોધરામાં અમુક માણસોના કોન્ટેક્ટમાં છે, તો એ માણસોને અમે વિશ્વાસમાં લઈ અને અમારા માણસોને ભિવંડી મહારાષ્ટ્ર ખાતે મોકલી એમની જે ડેલીની અવરજવર હતી એને નોકરી કરવા જવાના સ્થળની ત્યાં રેકી કરી રિક્ષા અને બાઇક લઈ અને અમારા પોલીસવાળાએ તેને આતરી અને તેને ત્યાંથી અટક કરેલો છે। અને હાલમાં અમે આજે સાંજે એને 5 વાગે કોર્ટમાં મોકલી અને એના વિરુદ્ધમાં જે ગુના છે એના વિરુદ્ધમાં પુરાવો એકઠા કરવા માટે કોર્ટમાંથી રિમાન્ડની માગણી કરનાર છીએ।